જી હા, ગુજરાત રાજ્યમાં 1 જૂનથી 30 જૂનના સમયગાળા દરમિયાન જનગણના 2027ની જે છે કામગીરી શરૂ થઈ રહી છે. તે મુજબ જ રાજકોટ શહેરમાં પણ આ કામગીરી શરૂ થનાર છે. નહીં, લોકોએ આમાં કોઈ પણ પ્રકારનો પુરાવો, દસ્તાવેજ કે કોઈ આઈ કાર્ડ એવું કશું કાંઈ જમા કરાવવાનું રહેતું નથી. જનગણના 2027 અન્વયે જે ગણતરીદારોની નિમણૂક કરવામાં આવેલી છે એ ગણતરીદારો લોકોના ઘરે જશે અને સામાન્ય જે નિયત કરેલા જે 34 પ્રશ્નો છે એ 34 પ્રશ્નો પૂછશે. આ સામાન્ય 34 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે અને આ કામગીરી પૂર્ણ થઈ જાય છે. જી, આ 34 પ્રશ્નો જે છે એમાં સામાન્ય પ્રશ્નો હોય છે કે જેમ કે ઘરની દિવાલ, ભોંયતળિયા, છતમાં વપરાયેલી પ્રમુખ સામગ્રી, કુટુંબના પ્રમુખ વ્યક્તિનું નામ, મોબાઈલ નંબર, ઘરમાં જે છે ગટરનો પીવાના પાણીનો સ્ત્રોત હોય, ગટરનું કનેક્શન હોય, મોબાઈલ, ઇન્ટરનેટ, એલપીજી, પીએનજી કનેક્શનની વિગતો હોય, આ બધી જ જે છે વિગતો હોય છે આ 34 પ્રશ્નોમાં આવરી લેવામાં આવી છે. આ સિવાય એમને કોઈ પણ દસ્તાવેજ કે સંબંધી કોઈ પણ વિગત માંગવામાં આવનાર નથી. જી હા, 17 મે થી 31 મેનો સમયગાળો જે છે એમાં સેલ્ફ એન્યુમરેશન જે છે આખું અભિયાન ચલાવવામાં આવ્યું છે સરકાર દ્વારા, કે જેમાં જે લોકોએ સ્વગણતરી કરી હશે સેલ્ફ એન્યુમરેશન એ લોકોએ પોતે જ આ 34 ક્વેશ્ચનના જવાબ જમા કરવાના હોય છે અને છેલ્લે એક એસઈ આઈડી એટલે કે સેલ્ફ એન્યુમરેશન આઈડી જમા થતું હોય છે. અને જ્યારે આ કામગીરી અન્વયે ગણતરીદાર આવા લોકોના ઘરે જાય છે કે જેમને ઓલરેડી એસઈ આઈડી સેલ્ફ એન્યુમરેશન કરી દીધું હોય છે, તો એમને માત્ર એક એસઈ આઈડી આપવાનું હોય છે. તો આ એસઈ આઈડી આપવાથી પોતાનું જે છે એ કાઉન્ટિંગ એમાં થઈ જાય છે જનગણના 27ની કામગીરીમાં. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.